માટીમાં આવી જાય. આ ગલગોટા ચોપવા માટે મલ્ચિંગની અંદર હોલ તો છે જ, પણ એમાંથી માટી નીકળવા માટે પીવીસીની આપણે ફુવારાની જે રબર પાઇપ આવે ને, મેટલ પાઇપ, એનાથી હોલ પાડીએ તો એકદમ આસાનીથી પડી જાય છે. અહીંયા આવો. અને માટી પણ એટલી જ નીકળે છે જે ટ્રે રૂપાની ટ્રે હોય એટલી જ. આ ચોપાઈ ગયો આસાનીથી, બિલકુલ આ ચોપાઈ ગયો. આમ આ પપૈયું 1.5 ફૂટે ગલગોટો અને ગલગોટો એ 1.5 ફૂટે. ફરી પપૈયું એટલે પપૈયું 6 ફૂટનું ગેપ હોય અને આમ 7 ફૂટે. અને આ બધે આ બાજુનું બધું ચોપાઈ ગયું છે.